નવસારીના વિજલપોર પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલ એક સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે એક ચોર ઈસમને વિજલપોર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। વિજલપોર પોલીસ મથક વિસ્તારમાંથી એક બ્લુ કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી થઈ હોવાની ફરિયાદ વિજલપોર પોલીસ મથક ખાતે નોંધાતા વિજલપોર પોલીસની ટીમ તેની શોધખોળમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન વિજલપોર પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે અમરદીપ એપાર્ટમેન્ટ પાસે એક ઈસમ ચોરીમાં ગયેલ બ્લુ કાળા કલરની મોટરસાયકલ નંબર GJ21DA 0212 લઈને ઊભો છે, જેને આધારે વિજલપોર પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ પહોંચી ચોરીની મોટરસાયકલ સાથે ઊભેલા ઈસમને મોટરસાયકલ અંગે પૂછતા તેણે પોલીસને કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ ન આપતા પોલીસે આ મોટરસાયકલનો કબજો લઈ વિજલપુરની વનગંગા સોસાયટીના સગુણાનગર ખાતે રહેતા અને SK સિક્યોરિટીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા મોટરસાયકલ ચોરી કરનાર વિજયકુમાર હીરાલાલ નાગરાલેને ઝડપી પાડી તેની વિરુદ્ધ વાહન ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી। આ બનાવ અંગે વધુ તપાસ વિજલપોર પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।